શું અંધ વ્યક્તિ દેખતી થઈ શકે? બહેરી વ્યક્તિ સાંભળી શકે? શું ઈશ્વર આવો ચમત્કાર કરી શકે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो। વહાલા દર્શક મિત્રો, આપ સર્વને પ્રભુ ઈસુના પવિત્ર અને સામર્થ્ય નામમાં પ્રેમી સલામ. હું વિશ્વાસ રાખું છું કે ઈશ્વરની કૃપા થકી તમે બધા ખુશમાં છો અને દરરોજની જેમ આજે પણ ઈશ્વરનું વચન શીખવા તૈયાર છો. મને આશા છે કે આજે પણ તમે તમારા આત્મિક જીવનમાં વચનો દ્વારા આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરી શકશો. આજે આપણે જોઈશું કે પ્રભુ બે અંધ વ્યક્તિને દેખતા કરે છે અને ત્યારબાદ મૂંગા અને દુષ્ટ આત્માથી પીડિત એક વ્યક્તિને સાજો કરે છે. આ પ્રકારે આપણે પ્રભુ ઈસુના સંપૂર્ણ ઈશ્વરના સ્વરૂપને અને પ્રમાણને જોઈએ છીએ, કારણ કે કોઈ પણ મનુષ્ય આવા કામો કરી શકતું નથી જે પ્રભુ ઈસુ લોકો માટે કરી રહ્યા હતા. પ્રભુ ઈસુ 12 પ્રેષિતોને પસંદ કરે છે અને તેમની સેવા વિશે વિચાર કરીશું. આજે આપણી પાસે પણ તક છે કે આપણે પ્રભુ ઈસુ વિશે શીખીએ. તો આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. બે અંધજનોને દ્રષ્ટિદાન એ શીર્ષક નીચે માથ્ય અનુસાર શુભ સંદેશના 9મા અધ્યાયની 27મી કલમમાં તમે જોશો તો લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત એ સ્થળેથી આગળ ચાલ્યા. બે આંધળા માણસો પણ તેમની પાછળ પાછળ ગયા. તેઓએ બૂમ પાડી, હે દાવીદ પુત્ર, અમારા પર દયા કરો. આ બંને અંધજનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને દાવીદ પુત્ર તરીકે સંબોધન કરે છે. મિત્ર, હવે માથી અનુસાર શુભ સંદેશમાં દાવીદ પુત્ર તરીકેનું ઈસુ ખ્રિસ્તનું ઉપનામ ઈસુ ખ્રિસ્તને રાજા તરીકે સ્થાપિત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મસીહા તરીકે, માનવજાતના મુક્તિદાતા તરીકે ઓળખાવવા માટે દાવીદ પુત્ર એ ઉપનામ ઘણું બધું એ સમયે પ્રચલિત હતું, કારણ કે લોકો જાણતા હતા કે મસીહા, માનવીના મુક્તિદાતા, દાવીદ રાજાનો વંશજ હશે. 28-30 કલમો જોઈએ તો લખ્યું છે, ઈસુ ઘરમાં ગયા એટલે બંને આંધળાઓ તેમની પાસે આવ્યા. ઈસુએ તેમને પૂછ્યું, હું તમને દેખતા કરી શકું એવો તમને વિશ્વાસ છે? તેઓએ જવાબ આપ્યો, હા પ્રભુ. પછી ઈસુએ તેમની આંખોને સ્પર્શ કર્યો અને કહ્યું, તમારા વિશ્વાસ પ્રમાણે થાવ. અને તેઓને દ્રષ્ટિ પાછી મળી. ઈસુ ખ્રિસ્તે તેઓને કડક આજ્ઞા આપી, આ વાત કોઈને જણાવશો નહીં. અહીં આપણને એક બીજો કિસ્સો જોવા મળે છે મિત્ર, જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બન્યું છે તે કોઈને નહીં જણાવવાનો આદેશ આપે છે. પેલા રક્તપિતિયાઓને પણ તમને યાદ હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવી જ તાકીદ કરી હતી. હવે આવો આદેશ આપવાના કેટલાક કારણો છે, પણ એમાંનું એક કારણ આપણને આ કલમોમાં જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારોની વાત પ્રસરી જવાથી લોકોના ટોળે ટોળા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર તૂટી પડતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કાર્ય એ રીતે અવરોધાતું હતું. હવે 27-30 કલમોમાં એક બીજી હકીકત તરફ તમારું ધ્યાન દોરું મિત્ર. તમે જોશો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ અંધજનોની વિનંતીનો તરત જ ઉત્તર આપતા નથી. આનું કારણ એ છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોવા માંગતા હતા કે આ અંધજનોને એમના ઉપર વિશ્વાસ છે કે નહીં. ઈશ્વરની સહાય માગનાર દરેક વ્યક્તિ તો એવું માનતી નથી હોતી કે સાચી જ ઈશ્વર એની મદદ કરશે.
એટલે અહીં જે પદાર્થ પાઠ સમાયેલો છે એ ધ્યાનમાં લેવા જેવો છે મિત્ર. જ્યારે તમને એમ લાગે કે તમારી પ્રાર્થના સાંભળવામાં ઈશ્વર ઢીલ કરે છે, તો યાદ રાખજો મિત્ર કે આ બે અંધજનોની જેમ ઈશ્વર કદાચ તમારી ચકાસણી કરતા હોય. તમારી સમસ્યામાં ઈશ્વર તમારી મદદ કરી શકે એમ છે એવો તમને વિશ્વાસ છે? તમારી સમસ્યામાં શું ખરેખર ઈશ્વરની સહાય તમને જોઈએ છે? વારું આગળ જુઓ 31મી કલમ. 31મી કલમમાં લખ્યું છે, પણ તેઓએ બહાર જઈને દેશના બધા વિભાગોમાં તેમની કીર્તિ ફેલાવી, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કીર્તિ ફેલાવી. આ બે અંધજનોને દ્રષ્ટિદાન મળ્યું છે. એમનો આનંદ સમાતો નહીં હોય, એમનો ઉભરાતો આનંદ છલકાઈ ગયો હશે અને એટલે તેઓએ સર્વત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કીર્તિ ફેલાવી દીધી. 32 થી 33 કલમો જુઓ. મૂંગા માણસનું સાજા કરાવવું એ શીર્ષક નીચે લખ્યું છે. તેઓ બહાર નીકળતા હતા તેવામાં જ એક માણસને ઈસુની પાસે લાવવામાં આવ્યો. તેને અશુદ્ધ આત્મા વળગેલો હોવાથી તે બોલી શકતો નહોતો. જેવો અશુદ્ધ આત્મા હાંકી કાઢવામાં આવ્યો કે તરત જ તે માણસ બોલવા લાગ્યો. જન સમુદાયે આશ્ચર્યચકિત થઈને કહ્યું, ઇઝરાયેલમાં આવું કદી અમે જોયું નથી. હવે અશુદ્ધ આત્મા વળગવાનો આ બીજો કિસ્સો. ખરેખર તો એ ત્રીજો કિસ્સો છે. અને એ વાંચીને આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે શા માટે અને કેવી રીતે અશુદ્ધ આત્મા માણસોને વળગે છે? આ બાબત ગહન છે મિત્ર, ને એમ છતાં એટલું ચોક્કસ છે કે અશુદ્ધ આત્મા વળગવાથી શારીરિક તેમજ માનસિક સમસ્યાઓ ઊભી થાય છે. આ કિસ્સામાં તમે જુઓ તો અશુદ્ધ આત્માએ આ માણસને બોલતો બંધ કરી દીધો છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનામાંથી અશુદ્ધ આત્મા હાંકી કાઢે છે અને એને બોલતો કરે છે. એટલે પેલા પાખંડી ધર્મ ધુરંધરો ફરોશીઓ શું કહે છે એ જુઓ તમે. 34મી કલમમાં પણ ફરોશીઓએ કહ્યું કે ભૂતોનો સરદાર તેમને ભૂત કાઢવાની શક્તિ આપે છે. આ પાખંડી ધર્મ પંડિતો એ વાતનો ઇનકાર કરતા નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૂગા માણસને બોલતો કર્યો છે, આંધળાઓને દેખતા કર્યા છે ને લંગડાઓને ચાલતા કર્યા છે. પરંતુ આ ફરોશીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર કેટલું ખતરનાક આળ મૂકે છે એ તમે જુઓ. ભૂતોનો સરદાર એટલે કે શૈતાન ઈસુ ખ્રિસ્તને ભૂત કાઢવાની શક્તિ આપે છે. આ બધા પ્રસંગોમાં ઉડીને આંખે વળગે એવી એક બાબત નોંધવા જેવી છે મિત્ર. જ્યારે ધર્મના પાખંડી પંડિતો, શાસ્ત્રીઓ અને ફરોશીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભૂલો શોધતા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખામીઓ શોધતા હતા, ઈસુ ખ્રિસ્તના દરેક કૃત્ય અને શબ્દનું પોતાની રીતે પૃથ્થકરણ કરતા હતા, ઈસુ ખ્રિસ્તની ટીકા કરતા હતા, ઈસુ ખ્રિસ્ત પર શંકા કરતા હતા, ઈસુ ખ્રિસ્તને મૂંઝવવા માટે એમને જાત જાતના પ્રશ્નો કરતા હતા, ત્યારે એમની આંખોની સામે જ લોકો શારીરિક બીમારીમાંથી મુક્ત થતા હતા અને માનવ જીવનમાં પરિવર્તન થતા હતા. પાખંડી ધર્મ પંડિતોનો વહેમ અથવા તો સંશય અપૂરતા પુરાવાને કારણે નહોતો મિત્ર, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈર્ષાને કારણે હતો. આજે પણ તમે જુઓ મિત્ર, કેટલા બધા લોકો માત્ર ઈર્ષાને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવતા અચકાય છે અને પોતાના જ અનંત આત્મિક કલ્યાણ ઉપર ચોકડી મારી દે છે. 35મી કલમમાં લખ્યું છે, દયાવંત ઈસુ એ શીર્ષક નીચે ઈસુ બધા નગરો અને ગામડાઓની મુલાકાત લેતા ફર્યા. તેઓએ તેમના ભજન સ્થાનમાં શિક્ષણ આપ્યું, ઈશ્વરના રાજના શુભ સંદેશને પ્રગટ કર્યો અને દરેક પ્રકારના રોગ અને માંદગીમાં પીડાતા માણસોને સાજા કર્યા. હવે આ કલમમાં મિત્ર હું તમારું ધ્યાન ઈશ્વરના રાજનો શુભ સંદેશ એ શબ્દો તરફ દોરવા માંગુ છું. ઈશ્વરના રાજનો શુભ સંદેશ ઈશ્વરનું રાજ નજીક આવી પહોંચ્યું છે એની ઘોષણા કરે છે. એનો અર્થ એ થયો મિત્ર કે લોકોએ ઈશ્વરના રાજના રાજા માટે તૈયાર થવું જોઈએ. ઈશ્વરના રાજનો રાજા એ પછી ક્રૂસ ઉપર સમગ્ર માનવજાતના પાપોનો દંડ ભરપાઈ કરવા પોતાનું બલિદાન આપવાનો હતો. એ રાજાને સ્વીકારી એને અનુસરવા હૃદયની તૈયારીની જરૂર હોય છે. હૃદયની તૈયારીની એવી ઘોષણા ઈશ્વરના રાજનો શુભ સંદેશ કરે છે. 36મી કલમમાં લખ્યું છે, લોકોના ટોળા જોતા જ ઈસુ ખ્રિસ્તનું હૃદય દયાથી ભરાઈ આવ્યું, કારણ કે લોકો કચડાયેલા, નિરાધાર અને પાળક વગરના ઘેટા જેવા હતા. આ અધ્યાયની પૂર્ણાહુતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના હૃદયની અનુકંપા કેટલી બધી ધ્યાનાકર્ષક લાગે છે મિત્ર. ઈસુ ખ્રિસ્તના હૃદયમાં માણસો પ્રત્યે, પાપીઓ પ્રત્યે ઘૃણા નથી, રોષ નથી, વેરવૃત્તિ નથી, નાશ કરી નાખવાની ભાવના નથી, પરંતુ તમે જુઓ મિત્ર, પાપમાં પતિત થયેલા માણસને પવિત્ર બનાવવાની અનુકંપા છે. એટલે મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉદ્ધારક છે, સંહારક નથી. 37 અને 38 કલમોમાં લખ્યું છે, તેથી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ફસલ પુષ્કળ છે પણ તે એકઠી કરવા માટે મજૂરો બહુ જ થોડા છે. ફસલના માલિકને પ્રાર્થના કરો કે જેથી તે તેમની ફસલ લણવાને માટે મજૂરો મોકલી આપે. આહા.
નાશમાં જતા જીવાત્માઓ માટે આપણા હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવી અનુકંપા હોય તો ઈસુ ખ્રિસ્ત આપણા હૃદયોમાં તેમના હૃદયની અનુકંપા આપે એવી પ્રાર્થના કરવી કેટલી બધી આવશ્યક છે. વારું મિત્ર, હવે આપણે માત્ય અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયમાં પ્રવેશીએ છીએ. પહેલી કલમમાં લખ્યું છે 12 પ્રેષિતોની પસંદગી. એ શીર્ષક નીચે ઈસુએ પોતાના 12 શિષ્યોને બોલાવ્યા અને તેઓને અશુદ્ધ આત્માઓને હાંકી કાઢવાનો અને દરેક પ્રકારના દર્દ તથા માંદગીથી પીડાતા માણસોને સાજા કરવાનો અધિકાર આપ્યો. આ પહેલી કલમમાં આપણને દેખાય છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના 12 શિષ્યોને બોલાવ્યા. ઈસુ ખ્રિસ્તે એમના પર કોઈ દબાણ કર્યું નહીં કે સ્વૈચ્છિક સેવા માટે પૂછ્યું નહીં કે ભરતી કરવા માટે તેમની કોઈ નોંધણી કરી નહીં. ઈસુ ખ્રિસ્તે તો આ 12 શિષ્યોની ખાસ કામગીરી માટે પ્રેષિતો તરીકે પસંદગી કરી. 2 થી 4 કલમો કહેશે 12 પ્રેષિતોનું નામ આ પ્રમાણે છે. પ્રથમ સિમોન પીતર અને તેનો ભાઈ આંદ્રિયા, જબ્દીનો પુત્ર યાકોબ અને તેનો ભાઈ યોહાન, ફિલિપ અને બારથલમુ, થોમા અને કર ઉદ્ઘરાવનાર માથી, આલ્ફીનો પુત્ર યાકોબ તથા થાદી, સિમોન ક્રાંતિકારી અને ઈસુની ધરપકડ કરાવનાર યહૂદા ઇસ્કારિયોત. હવે ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોની આ નામાવલી આપણને વધારે વિગતો આપતી નથી, કારણ કે આનાથી વધારે નોંધપાત્ર વિગતો બીજી નહીં હોય. એક વાત અહીંયા જરૂર સ્પષ્ટ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે દરેક પ્રકારના માણસોને બોલાવ્યા. માછીમાર, રાજકીય કાર્યકર, કર ઉઘરાવનાર વગેરે વગેરે જુદી જુદી અનેક પ્રકારના લોકોને. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સામાન્ય લોકોને અને અસામાન્ય નેતાઓને બોલાવ્યા. તેમણે શ્રીમંત તેમજ ગરીબને આમંત્રણ આપ્યું, શિક્ષિત અને અશિક્ષિતને પણ. 5 થી 7 કલમો પ્રેષિતોનું સેવા કરે એ શીર્ષક નીચે લખ્યું છે. ઈસુએ આ 12 પ્રેષિતોને આવી સૂચનાઓ આપીને મોકલ્યા. કોઈ બિન યહૂદી પ્રદેશમાં કે સમૃદ્ધના નગરોમાં જશો નહીં. એને બદલે ઇઝરાયેલના લોકો જે ખોવાઈ ગયેલા ઘેટા જેવા છે તેમની પાસે જાઓ અને આ પ્રમાણે પ્રચાર કરો, ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. કેવી રીતે ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે? ઈશ્વરનું રાજ ઈસુ રાજાના સ્વરૂપમાં આવી પહોંચ્યું છે. ઈસુ ખ્રિસ્ત જાતે માણસોની મધ્ય હતા. હવે યહૂદી લોકો મસીહાની વાટ જોતા હતા જે આવીને તેમનું રાજ સ્થાપે. યહૂદી લોકો તો રાજકીય રીતે અને લશ્કરી રીતે સ્થપાય એવા રાજની આશા રાખતા હતા જેથી રોમન સરકારની સત્તા નીચેથી એમને સ્વતંત્રતા મળી જાય. દાવીદ અને સોલોમોન રાજાના સમયમાં જેવા વૈભવી દિવસો હતા એવા દિવસો એમને જોવા મળે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો આધ્યાત્મિક રાજની વાત કરતા હતા. આજે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ તો એ જ છે કે ઈશ્વરનું રાજ નજીક છે. મસીહા ઈસુ ખ્રિસ્તે તેમને અનુસરનાર લોકોના હૃદયોમાં આ પૃથ્વી ઉપર ઈશ્વરના રાજનો આરંભ કરી જ દીધો છે. 8મી કલમ શું કહે છે જુઓ. માદાઓને સાજા કરો, મરેલાઓને સજીવન કરો, રક્તપીતિયાઓને શુદ્ધ કરો અને અશુદ્ધ આત્માઓને હાંકી કાઢો. તમને સાજા કરવાનું દાન મફત મળેલું છે, તેથી પૈસાની આશા રાખ્યા વગર તે આપો. હવે જનસેવા માટે પોતાના શિષ્યોને આ આદેશ આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સિદ્ધાંત તેમને આપે છે એ કેટલો બધો નોંધનીય છે. તમને સાજા કરવાનું દાન મફત મળેલું છે એટલે પૈસાની આશા રાખ્યા વગર તે આપો. શું આ સિદ્ધાંત આપણને આપણા પોતાના જીવન માટે સૂચવતો નથી મિત્ર કે ઈશ્વરે આપણને અનેક આશીષોથી ભરપૂર કર્યા છે, ત્યારે બીજાઓને આપણે આપણો સમય, આપણો પ્રેમ અને આપણી ચીજ વસ્તુઓ ઉદારતાથી આપવી જોઈએ? 9, 10 અને 11 કલમોમાં આપણે જોઈએ છે તો લખવામાં આવ્યું છે, તમારા પાકીટમાં સોના, રૂપાના કે તાંબાના સિક્કા ન રાખો, મુસાફરી માટે થેલી ન રાખો, વધારાનું ખમીસ, ચંપલ કે લાકડી ન લો. કામ કરનારને પગારનો અધિકાર છે. જ્યારે તમે કોઈ શહેર કે ગામડામાં પ્રવેશ કરો ત્યારે જો કોઈ તમારો આવકાર કરવા તૈયાર હોય તો તેની શોધ કરો. તે સ્થળ મૂકીને બીજે જાઓ ત્યાં સુધી તેના ઘેરે જ રહો. હવે 10મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને જે સૂચના આપે છે એનો અર્થ એ થાય મિત્ર કે શિષ્યોએ પોતાની સેવામાં આવતી મુશ્કેલીઓ સહન કરવા માટે તૈયાર રહેવું જોઈએ અને દુર્ગમ મુસાફરી માટે તેમણે પોતાની સાથે વધારે પડતા સામાનનો બોજ રાખવો જોઈએ નહીં. આગળ આપણે જોઈએ તો 12મી અને 13મી કલમમાં લખ્યું છે કે જ્યાં તમે ઘરમાં જાઓ ત્યારે કહો, તમને શાંતિ થાઓ. જો તે ઘરના લોકો તમારો આવકાર કરે તો તમારી શુભેચ્છા તેમની સાથે રહેશે, પણ જો તેઓ તમારો આવકાર ન કરે તો તમારી શુભેચ્છા પાછી આવશે. તમને શાંતિ થાઓ. શાંતિના સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ શુભેચ્છા અને આશીષ છે મિત્ર. જીવનમાં ઉદ્ભવતા ઉદ્વેગો, મનમાં ઉઠતા અશાંતિના ઝંઝાવાતો, હૃદયમાં થતી વેદના, બેચેન વિચારોના તાંડવમાં માનવી માટે આ
કેટલો બધો આનંદ સભર આશીષ છે, કેવી હૃદયંગમ શુભેચ્છા છે. શાંતિના દાતા, શાંતિના સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અશાંત અને બેચેન માનવીને પોતાની શાંતિ આપવા માગે છે. હૃદયની શાંતિ, ચિરકાલીન શાંતિ, ઈશ્વરની શાંતિ. દુનિયા આપે છે એવી શાંતિ નહીં, ખુદ ઈશ્વરની શાંતિ. તમને શાંતિ થાવ. શા માટે માણસ શાંતિના દાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની અવગણના કરીને અશાંતિમાં જીવતો હશે? શા માટે અશાંતિમાં જીવતો હશે? ચૌદમી કલમમાં લખ્યું છે કે જો કોઈ ઘર કે નગર તમારો આવકાર ન કરે, તમારું અથવા તો તમારું ન સાંભળે, તો તે સ્થળ મૂકીને બેચી જાઓ અને તમારા પગ નીચેની ધૂળ ખંખેરી નાખો. જો કોઈ ઘર કે નગર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યનો આવકાર ન કરે, તો શિષ્યોએ એમના પગ નીચેની ધૂળ ખંખેરી નાખવી, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું. શા માટે એવું કહ્યું? આપણને સ્વાભાવિક રીતે જ આવો પ્રશ્ન થાય. હવે ઈસુ ખ્રિસ્તના શિષ્ય જો કોઈ યહૂદી નગરમાંથી બહાર નીકળતી વખતે પોતાના પગની ધૂળ ખંખેરી નાખે, તો એનો અર્થ એ થાય કે મસીહાનો બહિષ્કાર કરનાર યહૂદી લોકો સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોને હવે કોઈ લેવા દેવા રહેતી નથી. આ પ્રકારના વર્તનથી લોકોને જણાવી શકાય કે તેઓ ખોટી પસંદગી કરી રહ્યા હતા. લોકોને એ દ્વારા એ પણ જણાવી શકાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવાની તક કદાચ એમના જીવનમાં ફરી ક્યારેય ના આવે. એવી તક એમના જીવનમાં ક્યારેય ફરીથી ના આવે. આગળ આપણે 15મી કલમ જોઈએ તો લખ્યું છે કે હું તમને સાચે જ કહું છું, ન્યાય શાસનના દિવસે ઈશ્વર આ લોકો કરતાં સદોમને ગમોરાના લોકો પર વધારે દયા દર્શાવશે. હવે માથ્યુ અનુસાર શુભ સંદેશના આગળના અધ્યાયમાં મિત્ર આપણને જોવા મળશે કે ઈશ્વરના ન્યાય ચકાદા નીચે આવેલા આ શહેરોમાંના કેટલાક શહેરોનું શું થયું. 16મી કલમમાં લખ્યું છે, આવનાર સતાવણીઓ એ શીર્ષક નીચે ઈસુ ખ્રિસ્ત કહે છે પોતાના શિષ્યોને કે જુઓ, હું તમને વરુઓની મધ્યે ઘેટાના જેવા મોકલું છું. ઘેટા જેવા. તમારે સાપ જેવા ચાલાક ને કબૂતરના જેવા ભોળા બનવાનું છે. ઈસુ ખ્રિસ્ત એ સમયની સ્થાનિક પરિસ્થિતિ વિશે વાત કર્યા બાદ હવે પોતાના શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષીઓ તરીકે જવા માટે કેટલાક મહાન સિદ્ધાંતો આપે છે. હવે આ સિદ્ધાંતો દરેક સમય માટે સાચા છે, અને વર્તમાન સમય માટે પણ, એને ભાવિ સમય માટે પણ. આ કલમના ઉત્તરાર્ધ પ્રમાણે ઈશ્વરના બાળકે સાપ જેવા ચાલાક અને કબૂતર જેવા ભોળા હોવું જોઈએ. આ સિદ્ધાંત અત્યંત મહત્વનો છે મિત્ર, કારણ કે આ બેમાંથી કોઈ પણ એક જ હોવું ખતરનાક છે. એટલે કે સાપ જેવા ચાલાક હોવું અને કબૂતર જેવા ભોળા ન હોવું ખતરનાક છે. અને એ જ રીતે તમે જુઓ તો કબૂતર જેવા ભોળા હોવું અને સાપ જેવા ચાલાક ના હોવું એ પણ ખતરનાક છે. મને એવા ઘણા બધા માણસો મળે છે જે સાપ જેવા ચાલાક એટલે કે ચતુર હોય, પણ એ લોકો કબૂતર જેવા નિરુપદ્રવી નથી હોતા. એવા લોકો સમાજમાં ઘણું બધું નુકસાન કરતા હોય છે. અને બીજા એવા પણ લોકો હોય છે જે સાવ ભોળા હોય, કબૂતર જેવા નિરુપદ્રવી હોય, પણ એ લોકોમાં સાપ જેવું ડાપણ હોતું નથી. સાપ ખતરનાક છે અને કબૂતર ખતરામાં હોય છે. ને એટલે આપણે ભોળપણ અને ચાતુર્ય એ બંને ગુણનું સંમિશ્રણ કરવાની જરૂર હોય છે મિત્ર. હવે 16મી કલમના પૂર્વાર્ધમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે જુઓ, હું તમને વરુઓની મધ્યે ઘેટાના જેવા મોકલું છું. હવે એ સમયે ફરોશી લોકો તરફથી ઊભો થતો વિરોધ ફાડી ખાનાર વરુના જેવો હતો. એવા સંજોગોમાં રક્ષણ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની એકમાત્ર આશા એમના પરવાળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા. આજે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાવાથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષમાં ઊભા રહેવાથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીવન જીવવાથી આપણે પણ મિત્ર આપણા કુટુંબમાંથી, આપણા સમાજમાંથી, આપણા ફળિયામાંથી કે આપણા ગામમાંથી આવા જ વિરોધનો સામનો કરવાનું આવે. પરંતુ એવા સમયોમાં આપણે મૂર્ખ બનવાને બદલે સંવેદનશીલ અને વિવેકશીલ બનવાની જરૂર હોય છે. એવા સમયે મૂર્ખતાની હદ સુધી ભોળપણ બતાવી શકાય નહીં, કે પછી છેતરપિંડીથી ભરપૂર દુરાચરણ પણ કરી શકાય નહીં. ઈશ્વરનું કાર્ય પરિપૂર્ણ કરવા માટે આપણે ડાપણ અને ભોળપણ વચ્ચે સમતોલન શોધવું જોઈએ. પોતાના શિષ્યોને સાબત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ હવે 17મી અને 18મી કલમોમાં કહેશે કે સાવધ રહેજો, કારણ કેટલાક માણસો તમારી ધરપકડ કરશે, તમને કોર્ટમાં લઈ જશે અને તેમના ભજન સ્થાનમાં ચાબખા મારશે. મારી લીધે તમને રાજ્યકર્તાઓ અને રાજાઓની સમક્ષ સજાને માટે લઈ જવામાં આવશે અને તેમને તથા બિન યહૂદીઓને શુભ સંદેશ જણાવવાને માટે એમ બનશે.
હવે એ દિવસોમાં જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હતા તો એમની સાથે આવો વ્યવહાર કરવામાં આવતો હતો. પ્રેષિતોના કૃત્યના 5મા અધ્યાયની 40મી કલમ અને 12મા અધ્યાયની 1-3 કલમોમાં આ વાતને સમર્થન મળે છે મિત્ર. હવે આવું માત્ર રાજ શાસન અને કોર્ટોમાં થતું એટલું જ નહીં, બલકે મિત્રો અને કુટુંબીજનો પણ એવું એમની સાથે કરતા હતા. ઈશ્વરને માર્ગે ચાલવાથી અને ઈશ્વર પરાયણ જીવન જીવવાથી ઘણી બધી વાર સતામણી આવે. લોકો તમારો વિરોધ કરે, તમને પજવે, પરંતુ આનંદની વાત તો એ છે કે એની સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મુક્તિ સંદેશ કહેવાની તક પણ ઊભી થાય છે. પજવણીના સમયમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર સંપૂર્ણ ભરોસો રાખી શકીએ, કારણ કે યોહાન અનુસાર શુભ સંદેશના 16મા અધ્યાયની 33મી કલમ અનુસાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુનિયા ઉપર વિજય મેળવ્યો છે. અને માથી અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 22મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ વચન આપે છે કે સતાવણીમાં અને પજવણીમાં પણ જે કોઈ અંત સુધી સહન કરશે તેનો ઉદ્ધાર થશે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સહન કરવાનું આવે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફગાવી દેવામાં નહીં મિત્ર, પણ ઈસુ ખ્રિસ્તને વળગી રહેવામાં જ તમારું કલ્યાણ છે. 19 અને 20 કલમમાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે જ્યારે તમારો ન્યાય કરવામાં આવે ત્યારે શું બોલવું અથવા કેવી રીતે બોલવું તે સંબંધની ચિંતા ના કરો. તમારે જે કહેવાનું છે તે જ સમયે તમને કહેવામાં આવશે, કારણ કે જે શબ્દો તમે બોલશો તે તમારા પોતાના નહીં હોય, પણ તમારા ઈશ્વર પિતાનો પવિત્ર આત્મા તમારા દ્વારા બોલશે. હવે આ કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને એમ કહેવા માંગે છે કે આકાશી રાજના શુભ સંદેશનો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મુક્તિ સંદેશનો પ્રચાર કરતી વખતે જો શિષ્યોની ધરપકડ થાય તો પોતાના સ્વ બચાવમાં તેમણે શું કહેવું તેની ચિંતા શિષ્યોએ કરવી નહીં. એવે સમયે તો ઈશ્વરનો આત્મા તેમના દ્વારા બોલશે. પ્રેષિતોના કાર્યો નામના પુસ્તકના 4થા અધ્યાયની 8-14 કલમોમાં અને અન્યત્ર આ વરદાન પૂરું થતું આપણે જોઈ શકીએ છીએ મિત્ર. 21મી કલમ આગળ જોઈએ તો લખ્યું છે કે માણસો પોતાના ભાઈને જ મરણની સજા માટે પકડાવી દેશે. પિતાઓ પોતાના બાળકોને પણ તે જ પ્રમાણે કરશે. બાળકો પોતાના માતા પિતાની વિરુદ્ધ થઈ જશે અને તેઓને મારી નંખાવશે. બહુ જ આકરા પરિણામો લાગે છે, બહુ જ આકરા પરિણામો, ખરું કે નહીં? ભારે ખતરનાક વિરોધ. પણ ભાલા મિત્ર, દુનિયામાં ઈસુ ખ્રિસ્તના આગમને માણસને વિભાજિત કરી દીધો છે. ઈસુ ખ્રિસ્તના આગમનથી એકતા નથી આવી. કુટુંબમાં જ્યારે એક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપનાવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાય, અને કુટુંબની બીજી વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અપનાવે નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જોડાય નહીં, ત્યારે કુટુંબની બે વ્યક્તિઓ વચ્ચે એકતા ના રહે. ત્યાં ભિન્નતા આવે જ, વિભાજન ઊભું થાય જ. 22મી કલમ શું કહે છે? મારે લીધે બધા તમારો તિરસ્કાર કરશે, પણ જે કોઈ અંત સુધી સહન કરશે તેનો ઉદ્ધાર થશે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે અંત સુધી સહન કરવું એ દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થવાનો એટલે કે પાપોની શિક્ષામાંથી ઉગરી જવાનો માર્ગ નથી મિત્ર. માણસ ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વાર્પિત છે કે નહીં એ માપવાની એ તો પારાશીશી છે. અંત સુધી સહન કરતા રહેવું એ તારણનો માર્ગ નથી, મુક્તિનો માર્ગ નથી. એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન એવા જીવનમાંથી આપોઆપને પચતું વલણ છે મિત્ર. આગળ 23મી કલમ જુઓ, લખ્યું છે જ્યારે એ નગરમાં તમારી સતામણી થાય ત્યારે બીજા નગરમાં નાસી જાઓ. હું તમને સાચે જ કહું છું, માનવ પુત્રનું આગમન થાય તે પહેલાં ઇઝરાયેલના બધા નગરોમાં તમારું સેવા કાર્ય પૂર્ણ કરી શકશો નહીં. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે આ કલમોમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સમય આવ્યા પહેલાં શહાદત વોરી લેવાની સામે ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને અહીં ચેતવણી આપે છે. કોઈ પણ સ્થળે શિષ્યોની પજવણી પરાકાષ્ઠાએ પહોંચે એ પહેલાં એમણે બીજે સ્થળે નાસી જવું જોઈએ એવું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આપે છે. શિષ્યોએ ઘણું બધું કામ એ સમયે કરવાનું હતું અને અનેક લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવાનો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન સુધી એમના શુભ સંદેશનું પ્રચાર કાર્ય પૂરું થવાનું નથી મિત્ર. ઈસુ ખ્રિસ્તના પુનરાગમન સમયે આખી દુનિયાને ઈસુ ખ્રિસ્તની સચ્ચાઈ સમજાઈ જશે. વારું આપણે હવે આગળ જોઈએ અને 24 અને 25 કલમો જોઈએ તો લખ્યું છે, કોઈ વિદ્યાર્થી પોતાના શિક્ષક કરતાં ચડિયાતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને આ પ્રમાણે કહે છે. કોઈ નોકર પોતાના શેઠ કરતાં ચડિયાતો નથી. તેથી વિદ્યાર્થી શિક્ષક જેવો બનવાની આશા રાખે અને નોકર શેઠ જેવો બનવાની આશા રાખે એ પૂરતું જ. જો કુટુંબના વડાને બાલ ઝબુલ કહેવામાં આવે છે તો પછી કુટુંબના સભ્યોને તો તેથી પણ વધારે ખરાબ નામથી બોલાવવામાં આવશે.
હવે આ 25મી કલમમાં આપણને બાલ ઝબુલ એવો શબ્દ જોવા મળે છે. આ બાલ ઝબુલ જીવજંતુઓના પ્રભુ તરીકે અને અશુદ્ધ આત્માઓના રાજકુંવર તરીકે જાણીતો હતો. માથે અનુસાર શુભ સંદેશના 12મા અધ્યાયની 24મી કલમ દર્શાવે છે કે ફરોશી લોકોએ ઈસુ ખ્રિસ્ત પર એવો આરોપ મૂક્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અશુદ્ધ આત્માઓને હાંકી કાઢવા માટે બાલ ઝબુલની શક્તિ વાપરતા હતા. ઘણી બધી વાર મિત્ર, સારાને ખરાબનું લેબલ લગાવવામાં આવે છે, સાચાને ખોટાની મોર મારવામાં આવે છે. હવે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સંપૂર્ણ હતા, પરમ પવિત્ર હતા, એમને ભ્રષ્ટ અને દુષ્ટ કહેવામાં આવ્યા હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ પર પણ એવો આરોપ મૂકવામાં આવે તો એમાં નવાઈ પામવા જેવું કશું નથી. એવું બની શકે અને બને પણ છે. પરંતુ 22મી કલમ પ્રમાણે જે કોઈ અંત સુધી સહન કરશે તેનો જ ઉદ્ધાર થશે. ઈસુ ખ્રિસ્તના પક્ષમાં ઊભા રહેવાને કારણે ઘણા લોકોએ વિવિધ પ્રકારના અત્યાચારો સહન કર્યા છે મિત્ર, અને કરે છે. શારીરિક અને માનસિક પરિતાપ સહન કરે છે, અપમાન અને બહિષ્કાર સહન કરે છે. ઘણાને કૌટુંબિક વારસાથી પણ વંચિત કરી દેવામાં આવે છે, અને છતાં ઈસુ ખ્રિસ્તના નામને લીધે આનંદ સહિત હસતા મુખે બધું સહન કરે છે. મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે જો તમારે ભાગે સહન કરવાનું આવે, તમારા ભાગે જો સહન કરવાનું આવે તો કૃપા કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ શબ્દો સતત ધ્યાનમાં રાખશો, જે તેમણે માથે અનુસાર શુભ સંદેશના 5મા અધ્યાયની 11મી અને 12મી કલમમાં કયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા અનુયાયી હોવાને લીધે માણસો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને તમારી વિરુદ્ધ જાત જાતની જુઠ્ઠી વાતો બોલે, ત્યારે તમને ધન્ય છે. આનંદિત થાઓ અને ઉલ્લાસી રહો, કારણ તમારા માટે આકાશમાં મહાન બદલો રાખવામાં આવ્યો છે. મિત્ર, યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારું રક્ષણ કરવા માટે સમર્થ છે. એ સત્ય હકીકત યાદ રાખવા માટે ઈશ્વર સદા સર્વદા તમને કૃપા આપો. વહાલા દર્શક મિત્રો, આજે આપણે ફરીથી ઈશ્વરના વચનો શીખ્યા અને જાણ્યું કે આપણે આપણા જીવનમાં પ્રભુના વચનને કેવી રીતે ગ્રહણ કરી શકીએ છીએ. આપણે ઉપવાસના ખરા અર્થને પણ સમજ્યા. આ સાથે પ્રભુ ઈસુ આપણી પાસે એવી અપેક્ષા રાખે છે કે આપણે એ વાતને પણ જાણીએ કે પ્રભુ ઈસુ આપણને એક વ્યવસ્થા આપવાને આવ્યા હતા. વહાલા મિત્રો, આજે પણ પ્રભુ ઈસુ અદ્ભુત કાર્યો કરી રહ્યા છીએ. આપણે માત્ર તે વાતો ઉપર વિશ્વાસ કરવાનો છે. ચાહે આપના જીવનમાં કોઈ મુશ્કેલી કેમ ના હોય, કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય, તે તમારા જીવનમાં સાજાપણું આપવા અને તમારો છુટકારો કરવા સક્ષમ છે. તમારે પ્રભુ ઈસુને પોકારવાના છે. શું તમે પ્રભુ ઈસુ ઉપર આવો વિશ્વાસ કરવા તૈયાર છો? પ્રભુ માથેની લખેલી સુવાર્તા તેના 7મા અધ્યાયની 7મી કલમમાં આ પ્રમાણે કહે છે, માગો તો તમને અપાશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારે સારું ઉઘાડાશે. પ્રભુ આપણી સહાય કરે અને આપણને માર્ગદર્શન આપે, જેથી આપણે તેમને વ્યક્તિગત રીતે ઓળખી શકીએ. ઈશ્વર આ પ્રમાણે કરવા આપને સહાય કરો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.